હોળીની રાત્રે અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ તલવારો સાથે આતંક મચાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે અજાણ્યા રાહદારી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 2 લોકોની ઈજા પણ પહોંચી છે. ત્યારે આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં 8 લોકોના નામજોગ તેમજ અન્ય 12 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પહેલા આ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને હવે આ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે તેમને ફરી કોર્ટમાં મંજૂર કરવામાં આવ્યા હતા અને તેમાંથી 13 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 13 માર્ચની રાતે અમદાવાદના રસ્તાઓ પર ગેંગવોર થયું હતું. ભાવસાર ગેંગ અને બીજા જૂથ વચ્ચે હિંસા થઈ હતી. હવે પોલીસ તેમની આસપાસ સકંજો કડક કરી રહી છે. પોલીસે આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.